નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસની અંદર એ પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ જોયું હતું. આપણે જોયું કે પ્લાસીના યુદ્ધથી એ અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો. હવે આ તાસની અંદર આપણે કંપની શાસનનો વિકાસ જોઈએ. બરાબર, પાયો નંખાયો છે. હવે કયા કયા ગવર્નર જનરલોએ આવીને એ કંપનીની સત્તાની અંદર વધારો કર્યો, તો એ મુદ્દાની ચર્ચા આપણે આ તાસની અંદર કરીશું. હવે તમે જો કંપની શાસનનો વિકાસ, તો 1757માં પ્લાસીનું યુદ્ધ પત્યું, પછી 1764ની અંદર બક્સરનું યુદ્ધ, એમાં 3 પ્રદેશો મોટા મળી ગયા. ત્યાર પછી એ 1773ની સાલમાં, કઈ સાલમાં? 1773ની અંદર એ અંગ્રેજોએ નિયામક ધારો એ અમલમાં મૂક્યો. હવે આ શું છે નિયામક ધારો? એ શું છે? તો આ કાયદા પ્રમાણે બંગાળના જે ગવર્નર જનરલ હતા, એ ગવર્નર જનરલને અંગ્રેજ હતા એને ગવર્નર જનરલ બનાવ્યા, અને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો, કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો અને એની પ્રવૃત્તિઓ, આ બધાને એ એના હાથ નીચે, એના શાસન નીચે મૂકી દીધા. અને એની નીચે મુંબઈ અને મદ્રાસના ગવર્નર જનરલો એને એની દેખરેખ નીચે મૂક્યા. આ નિયામક ધારો. હવે પહેલો ગવર્નર જનરલ બન્યો કોણ? તો વોરન હેસ્ટિંગ. જો અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો, એણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ ગવર્નર જનરલ બનાવ્યો. હવે એણે આવીને કેવી રીતે કંપનીની સત્તાની અંદર વધારો કર્યો? તો આ વોરન હેસ્ટિંગે આવી અને પ્રથમ મરાઠા વિગ્રહ મરાઠાઓ સાથે કર્યો. એ મરાઠાઓનું શાસન પડાવવા માટે પ્રથમ મરાઠા વિગ્રહ અને પછી દ્વિતીય મૈસૂર વિગ્રહ એ હૈદર અલી સાથે થયો. અને આ રીતે આ વોરન હેસ્ટિંગના સમયની અંદર આ 2 વિગ્રહો થતાં એ કંપનીની જે સત્તા હતી એ સત્તાની અંદર અનેક મુશ્કેલીઓ ઊભી થઈ. તો આ પ્રથમ આપણે ગવર્નર જનરલની વાત કરી. ત્યાર પછી બીજો ગવર્નર જનરલ આવ્યો કોર્નવાલિસ. તો કોર્નવાલિસ હતો, એણે આવીને એ વખતે મૈસૂરની અંદર મૈસૂરના વાઘ તરીકે જાણીતો હતો. કોણ? ચિત્રમાં દેખાય છે તમને, ટીપુ સુલતાન. ખાલી જગ્યામાં કે જોડકામાં કે એમાં પૂછાતું હોય છે કે ટીપુ સુલતાન એ મૈસૂરનો વાઘ હતો, શક્તિશાળી હતો. એટલે એની સાથે કોર્નવાલિસે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો. હવે એને લાગ્યું કે ભાઈ ટીપુ સુલતાનને મારાથી હરાવી શકાય એમ નથી, એટલે કોર્નવાલિસે હતી એ નિઝામ અને મરાઠાઓની મદદ લઈ અને ટીપુ સુલતાન સાથે એ યુદ્ધ કર્યું. હવે એક બાજુ ત્રણેયની સંયુક્ત સેના, નિઝામ, મરાઠા અને કોર્નવાલિસ, એની સામે ટીપુ સુલતાન વધારે સમય ટકી શક્યો નહીં, યુદ્ધમાં હારી ગયો અને એણે કંપનીની સાથે સંધિ સ્વીકારવાની ફરજ પડી. તો આ રીતે આ બંનેના સમયની અંદર આટલી સત્તા એમના હાથમાં આવી. હવે ત્રીજો ગવર્નર જનરલ આવ્યો, સર જ્હોન શોર. હવે આ સર જ્હોન શોર હતો એ કેવો હતો? તો તટસ્થતાની નીતિમાં માનનારો. તટસ્થ એટલે એણે આવીને કંપની માટે કશું જ કર્યું નહીં, ના તો એની સત્તામાં વધારો કર્યો કે ના ભારત માટે કશું જ કર્યું, અને એ બિલકુલ તટસ્થ રહ્યો, નિષ્ક્રિય રહ્યો, કશું જ ના કર્યું. એટલે એના સમયની અંદર એ કંપનીએ કોઈ પણ પ્રદેશ એ કંપની સત્તામાં જોડાયો નહીં, એની સત્તામાં કોઈ પણ જાતનો વધારો થયો નહીં. એટલે આ રીતે સર જ્હોન શોર તટસ્થ હતો, ટૂંકમાં એટલું કહી શકીએ. ત્યાર પછીનો જે ગવર્નર જનરલ આવ્યો વેલેસ્લી. તમે જોજો આના સમયગાળાની અંદર ઘણા બધા પ્રદેશો એ કંપનીની સત્તાને અંદર આવી ગયા હતા, અને એણે સહાયકારી યોજના, કઈ યોજના બનાવી હતી વેલેસ્લીએ? સહાયકારી યોજના. હવે શું છે આ સહાયકારી યોજના જે હતી ને, એ મીઠા ઝેર સમાન હતી. તમને એણે જે શરતો ને બધું આપેલું ને, એની પહેલી શરત સહાયકારી યોજનાની તમે જુઓ ત્યારે તમને એવું લાગે કે આ તો કંઈક આપણા હિત માટે અંગ્રેજો કંઈક કરી રહ્યા છે, પણ બાકીની જે નીચેની 4 શરતો તમે જાણશો ત્યારે તમને એવું થશે કે આ તો ધીરે ધીરે કરતાં અંગ્રેજો આપણું રાજ્ય પડાવી રહ્યા છે, એવું તમે એની જે 5 શરતો જોશો ત્યારે તમને લાગશે.
તો વેલેસ્લી આવીને સહાયકારી યોજના જે શરૂ કરી એની શરતો કઈ હતી. જુઓ, હવે 5 શરતોની વાત કરીએ. સવાલ પૂછાય છે, વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો જણાવો. તો એની પહેલી શરત કે કંપની સરકાર જે રાજા સહાયકારી યોજના સ્વીકારે એને તાલીમ પામેલું એક સૈન્ય આપશે, અને આ સૈન્ય એ જે તે રાજાના રાજ્યનું બાહ્ય રીતે અને આંતરિક રીતે શું કરશે? રક્ષણ કરશે. આ પહેલી શરત. એટલે કોઈ પણ રાજાને મેં તમને પહેલાં જ કહ્યું એ રીતે આકર્ષાઈ જાય કે આપણને અંગ્રેજોનું તાલીમ પામેલું સૈન્ય મળશે, અને આપણા સૈન્યએ કશું નહીં કરવાનું ને એમનું સૈન્ય આપણને જો કોઈ આપણી પર આક્રમણ કરે કે એવું તો એ લડશે આંતરિક રીતે ને બાહ્ય રીતે, એવું લાગે ને. પછી બીજી શરત જુઓ. બીજી શરત શું હતી કે એના બદલામાં જે કંપની સૈન્ય આપે તો એના બદલામાં જે તે રાજ્યએ એ સેનાનો અથવા તો એ લશ્કરનો બધો જ ખર્ચો નિભાવવાનો. એનો જે કંઈ ખર્ચ થાય એ બધો ખર્ચ કોણે નિભાવવાનો? જે તે રાજાના રાજ્યએ અથવા રાજાએ, બરાબર. અને જો એવું ન કરે તો એટલી આવકવાળો અથવા તો એટલી ઉપજવાળો જો કોઈ પ્રદેશ એમની પાસે હોય તો એ પ્રદેશ અંગ્રેજોને આપી દેવાનો, કે જેથી અંગ્રેજો એમાંથી એ સૈન્યનો બધો ખર્ચો ભોગવી શકે. આ બીજી શરત. હવે કંપનીની ત્રીજી શરત કઈ હતી? જો વેલેસ્લીની સહાયકારી યોજનાની ત્રીજી શરત, તો કંપનીની પરવાનગી વિના, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી વિના એ રાજા કોઈ પણ રાજા સાથે, કોઈ પણ રાજ્ય સાથે એ યુદ્ધ પણ ન કરી શકે કે સંધિ પણ કરી શકે નહીં, લડાઈ પણ નહીં કરવાની કે સમાધાન પણ કરવાનું નહીં. તો આ ત્રીજી શરત થઈ. ચોથી શરત એની હતી કે રાજ્યના દરબારની અંદર એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવાનો, એક અંગ્રેજ માણસ રાખવાનો. હવે તમે જુઓ, અંગ્રેજ માણસ પ્રતિનિધિ રાખવાનો મતલબ શું થાય કે બધી જ માહિતી ક્યાં પહોંચી જાય? અંગ્રેજો સુધી, કે ભાઈ રાજ્યની અંદર રાજા શું કરે છે, કોને મળે છે, આ બધી જ માહિતી. એટલે એક જાસૂસ જેવું કામ થઈ ગયું, બરાબર. અને છેલ્લી શરત હતી કે કોઈ વિદેશીને પોતાના રાજ્યની અંદર રાજાએ નોકરી રાખવાનો નહીં. તો આ વેલેસ્લીની સહાયકારી યોજનાની આ 5 શરતો હતી. હવે આ રીતે વેલેસ્લીએ ઘણા બધા પ્રદેશો કંપની સાથે જોડી દીધા આ સહાયકારી યોજના સ્વીકારાવીને. અને એમાં સૌથી પહેલો સ્વીકાર નિઝામે કર્યો. એણે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી. ત્યાર પછી મૈસૂર છે, અવધ છે, પછી ગાયકવાડ છે, સિંધિયા, ભોસલે અને હોલકર, આ બધા રાજાઓ જે હતા એમણે વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી હતી. એક ટીપુ સુલતાન હતો કે જેણે આ સહાયકારી યોજના સ્વીકારી નહોતી, એટલે અંગ્રેજોએ એની પર દબાણ કર્યું કે ભાઈ તમે કેમ સહાયકારી યોજનાનો સ્વીકાર કરતા નથી, તમે પણ એ સ્વીકારો. એટલે એમણે આ સહાયકારી યોજના સ્વીકારી નહીં. અને અંગ્રેજ નિઝામનો સાથ મેળવીને અંગ્રેજોએ નિઝામની મદદ લીધી અને મૈસૂર ઉપર 1799ની સાલની અંદર આક્રમણ કર્યું. અને આ ચોથો મૈસૂર વિગ્રહ હતો. અને આ દરમિયાન ટીપુ એકલો પડી ગયો અને અંગ્રેજો સામે એ લડતા લડતા મૃત્યુ પામ્યો. તો આ વેલેસ્લીની વાત કરી. જો એણે કેટલી બધી મહેનત કરી છે કંપની શાસન સાથે પ્રદેશોને જોડવા માટે. હવે ત્યાર પછી કોણ આવ્યું? તો હેસ્ટિંગ. ગવર્નર જનરલ તરીકે આવ્યો હેસ્ટિંગ. તો એણે આવીને નેપાળ સાથે યુદ્ધ કર્યું. હેસ્ટિંગે આવીને અને જે ગોરખાઓ હતા એમને લશ્કરની અંદર સામેલ કર્યા. પિંડારાઓ સાથે યુદ્ધ કરીને એમને પણ અંકુશમાં લીધા. અને ત્રીજો મૈસૂર વિગ્રહ કરી અને કંપનીની સર્વોપરિતા એણે સ્થાપી દીધી. ત્યાર પછી આવ્યો વિલિયમ બેન્ટિંગ. ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ એ ઉદાર ગવર્નર જનરલ કહેવાતો હતો. એણે આવીને જોયું કે ભાઈ આટલા બધા ગવર્નર જનરલોએ કોઈક ને કોઈક રીતે રાજ્યોને કંપની સાથે જોડવા માટે ક્યાંક ને ક્યાંક પ્રજાને પરેશાન કરી છે, તો હવે હું આવીને એ લોકોને ખુશ કરું. અને એણે આવીને કેટલાક એવા ઉદાર પગલાઓ ભર્યા કે જેને કારણે એ પ્રજા આ વિલિયમ બેન્ટિંગથી ખુશ થયા. પણ વિલિયમ બેન્ટિંગનો ઈરાદો શું હતો કે જો આ લોકોનો અસંતોષ જે જન્મેલો છે એ વધશે તો આ બધા શું થઈ જશે? એક થઈ જશે.
અને અમે અહીંયા ફાવીશું નહીં. એટલા માટે એણે આવીને એક ઉદારતાની નીતિ અપનાવી હતી. એટલા માટે વિલિયમ બેન્ટિંગ ઉદાર ગવર્નર જનરલ કહેવાયો. આ બધા પેલા એમાં પૂછાય છે બરાબર, જોડકાઓની અંદર કે ખાલી જગ્યામાં, અને એ રીતે આપણે વિલિયમ બેન્ટિંગની વાત કરી. હવે ત્યાર પછી છેલ્લો ગવર્નર જનરલ જોઈ લઈ, ડેલહાઉસી. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કોનું કામ સૌથી વધારે છે. હવે ડેલહાઉસી ગવર્નર જનરલ તરીકે આવ્યો 1848ની સાલમાં, અને એ ખૂબ જ સામ્રાજ્યવાદી માણસ ધરાવતો હતો. ડેલહાઉસી એવું માનતો કે ગમે તે કરીને ભારતના જે પ્રદેશો છે એને કંપની સાથે જોડી દેવા, અને એણે અંગ્રેજોનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. કઈ 3 નીતિ? જીત, જપ્તી અને ખાલસા નીતિ. હવે શું છે તો જીત એટલે પ્રદેશો જીતીને મેળવી લેવા, જપ્ત કરવા એટલે પડાવી લેવા, અને ખાલસા કરવા એટલે પણ પડાવી લેવા. તો આ રીતે 3 રીતે હવે એણે જુદી જુદી રીતે જુદા જુદા રાજ્યોને ખાલસા કર્યા. હવે સૌથી પહેલાં એણે યુદ્ધ દ્વારા જે રાજાઓ થોડાક નબળા હતા એની સાથે યુદ્ધ કરીને એણે પંજાબ અને જે નીચલું બર્મા કહેવાય છે, પેગુ પ્રદેશ, બર્માનો પેગુ પ્રદેશ, આ 2 પ્રદેશો હતા એ 2 પ્રદેશો એણે યુદ્ધ દ્વારા જીતી લીધા. ત્યાર પછી જે રાજાઓ અપુત્ર અવસાન પામ્યા હતા, જેમને પુત્ર નહોતો, તે એવા રાજાઓના કયા રાજ્યો ડેલહાઉસી ખાલસા કર્યા? તો સતારા, ઝાંસી, સબલપુર, જેતપુર, ઉદયપુર, બગાદ અને નાગપુર, આટલા બધા જે રાજ્યો હતા એ રાજ્યોના રાજાઓને પુત્ર નહોતા, તો એ બાના હેઠળ એવા રાજાઓના રાજ્યો ડેલહાઉસીએ ખાલસા કર્યા. ત્યાર પછી ગેરવહીવટનું બહાનું કાઢીને કે ભાઈ આને વહીવટ આ રાજાનો બરાબર નથી, તો એવા બહાના હેઠળ અવધ, અયોધ્યાનું જે રાજ્ય હતું એ પડાવી લીધું. અને કરજની ઉઘરાણી તળે જે ખાલસા કર્યું એવું રાજ્ય હતું નિઝામનો વરાડ પ્રાંત, એને માથે કંઈક દેવું હતું અંગ્રેજોનું, અને એ માટે એણે એ રાજ્ય પડાવી લીધું. અને છેલ્લે નામ માત્રની સત્તાનો અંત લાવીને કર્ણાટક અને તાંજોર, તો આ રાજ્ય એણે આ રીતે ખાલસા કર્યા. આમ 5 રીતે એણે જુદા જુદા રાજ્યોને પડાવી અને કંપની સાથે જોડી દીધા. એટલે ઘણા બધા રાજ્યો કંપનીમાં જોડાયા. હવે ડેલહાઉસી વિશે એવું કહેવાતું કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી તો હતો જ, પણ સાથે સાથે સુધારાવાદી પણ હતો. હવે એણે આવીને કયા સુધારા કરેલા? તો એના સમયમાં, એટલે કે ડેલહાઉસીના સમયની અંદર ભારતમાં 1853ની અંદર સૌથી પહેલી રેલવે શરૂ થઈ હતી. ક્યાંથી ક્યાં સુધી? તો મુંબઈથી થાણા વચ્ચે. ત્યાર પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયેલો એના સમયની અંદર. પછી જાહેર બાંધકામ ખાતાની શરૂઆત પણ ડેલહાઉસીના સમયની અંદર થયેલી. અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા એ પણ એના સમયની અંદર. તો આવી બધી શરૂઆતો, આવા બધા સુધારા ડેલહાઉસીના સમયમાં. વળી ભારતની અંદર કેટલાક કુરિવાજો હતા, એમાં વિધવા પુનઃવિવાહ એણે શરૂ કર્યો. પછી બાળ લગ્ન પ્રતિબંધક ધારો પણ એના સમયની અંદર ઘડાયો. તો આવા કુરિવાજોને દૂર કરવા માટે પણ ડેલહાઉસીએ પ્રયત્નો કરેલા. તો આ બધાને લીધે આપણે એવું કહી શકીએ કે ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સાથે કેવો હતો? સુધારાવાદી પણ હતો. તો આમ આપણે જોયું કે 1757ના પ્લાસીના યુદ્ધથી જે અંગ્રેજોએ પોતાની સત્તાનો પાયો નાખ્યો હતો એ લગભગ 100 વર્ષની અંદર, એટલે કે 1857, થોડાક વર્ષો બાકી છે. આ 100 વર્ષના સમયગાળાની અંદર એ લગભગ ઘણા બધા પ્રદેશો એમણે ભારતના પડાવી લીધા હતા, અને અંગ્રેજોએ એ પ્રદેશો કંપનીમાં જોડી દીધા હતા. અને આ રીતે ધીરે ધીરે રાજ્યોની અંદર અસંતોષ તો હતો જ, અને આમ જે 1857નો જે સંગ્રામ થયો એ અંગ્રેજો સામેનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. તો 100 વર્ષના સમયગાળાની અંદર લગભગ ભારતના મોટા ભાગના પ્રદેશો પર અંગ્રેજોનું સામ્રાજ્ય એ સ્થપાયું હતું. બરાબર? તો આ જુદા જુદા ગવર્નરોએ કઈ રીતે ભારતના જે પ્રદેશો હતા એ અંગ્રેજ શાસન સાથે જોડી દીધા એ મુદ્દો આપણે અહીંયા ચર્ચા કરી. સરસ રીતે યાદ કરજો, જોડકામાં, ખાલી જગ્યામાં બધામાં પૂછાયા છે. ઓકે, થેન્ક યુ.